દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે। જ્યાં ગઈકાલનો બનાવ છે ભાવનગરના મહુવા તાલુકામાં બપોરના સમયે જ્યારે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા। આ દરમિયાન કેટલાક લોકો બાળકોને ક્રિકેટ રમવાનું કહીને બોલાચાલી કરવા લાગે છે, વિવાદ કરવા લાગે છે। આટલામાં કોળી સમાજના જે આગેવાન છે મુકેશભાઈ ધાપા, તેઓના દીકરા પણ આ ક્રિકેટ મેચ રમી રહ્યા હતા અને તેઓ પોતાના પિતાને જાણ કરતા મુકેશભાઈ ધાપા છે ત્યાં પહોંચે છે ને જે લોકો ક્રિકેટ રમવાની મનાઈ કરી રહ્યા હતા તેમને સમજાવવામાં આવે છે। ત્યારે સામે પક્ષે લોકોનો ઈગો હર્ટ થઈ જાય છે, બોલાચાલી થાય છે ને ત્યાર પછી છૂટા હાથની મારામારી થાય છે ને આ ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે હુમલો કરવામાં આવ્યો છે ને આ સમગ્ર ઘટના મુકેશભાઈ ઠપકો આપવા ગયા હતા અને તે દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે આરોપીઓ દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। આ ઘટનાના પગલે ત્યાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને કોળી સમાજના જે આગેવાન છે મુકેશભાઈ ધાપા, તેમને ઈજા પહોંચતા મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ઘટનાને લઈને ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે તે વિસ્તારમાં જોવા મળ્યો હતો। આ ઘટનાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર મામલે હવે જે કોળી આગેવાન છે મુકેશભાઈ ધાપા, તેમની ફરિયાદ નોંધવાની તજવીજ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। માત્ર બાળકો વચ્ચે ક્રિકેટ રમવા જેવી બાબતે સામાન્ય બોલાચાલી જે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો ને આટલામાં તીક્ષ્ણ હથિયાર વડે જે હુમલાનો બનાવ બન્યો છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પણ સર્જાયો છે। આ ઘટનામાં જે બચાવમાં પડેલા એક મહિલાને પણ ઈજા પહોંચી છે, સાથે જ તમામ લોકોને હનુમંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ને આ જે પરિસ્થિતિ કાયદો વ્યવસ્થાની ભાવનગરમાં નિર્માણ પામી છે છેલ્લા થોડાક સમયથી, જે રીતે અસામાજિક તત્વો પણ બેફામ બનીને કાયદોની વ્યવસ્થાને કથળી રહ્યા છે, તે એક હવે મોટો સવાલ છે તે ઉઠતો દેખાઈ રહ્યો છે। આ બાબતને લઈને હવે કેટલા સમયમાં મહુવા પોલીસ છે તે આરોપીની ધરપકડ કરે છે અને કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું ને આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલેક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।